या देवी सर्वभूतेषु भावरूपेण संस्थिता। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता। નવરાત્રિનો પાવન સમય છે। મા જગદંબા, મા અંબા શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘટા માના અનેક સ્વરૂપ છે। મા જગદંબા રક્ષણ કરનારી છે। મા જગદંબા તેજ આપનારી છે। મા જગતના જીવોનું રક્ષણ કરે છે। મા આપણું તો રક્ષણ કરે છે, પણ સાથે સાથે હરિ જે સ્વરૂપ અખંડ સ્વરૂપ છે એનું પણ મા જગદંબાએ રક્ષણ કરેલ છે। મધ્ય મથુરાથી બાળ ગોકુળ તો પહોંચ્યું માં, તે નાખી મોહજાળ બીજું કોઈ નહોતું માં। મધ્ય મથુરાથી બાળ ગોકુળ તો પહોંચ્યું માં, તે નાખી મોહજાળ બીજું કોઈ નહોતું માં। બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય। વલ્લભ ભટ્ટ રચિત આનંદનો ગરબો મા જગદંબાની ઉપાસનાનું કળિયુગમાં મોટામાં મોટું સાધન છે। મા જગદંબા, મા બહુચર, મા બ્રહ્માણી, કોઈ પણ સ્વરૂપે નામ લો, માનું તત્વ એક છે। મા અંબા સ્વરૂપ છે। મધ્ય મથુરાથી બાળ ગોકુળ તો પહોંચ્યું માં, તે નાખી મોહજાળ બીજું કોઈ નહોતું માં। જ્યારે ભગવાન હરિ દ્વાપર યુગમાં પ્રગટ થવાના હતા, તે સમયે વસુદેવ અને દેવકી બંને કંસના કારાગૃહમાં હતા। તે સમયે શ્રીમદ ભાગવતમાં સૂત પુરાણી અને શુકદેવ મુનિ વર્ણન કરે છે। શુકદેવ મુનિ કહે છે, હે રાજા પરીક્ષિત, જ્યારે ભગવાનનો પ્રાદુર્ભાવ, ભગવાનના અવતારનો સમય થયો, તે સમયે મા જગદંબા, મા જોગમાયા, મા અંબા સ્વરૂપે ભગવાનનું રક્ષણ કર્યું હતું। પરીક્ષિત કહે છે કે હે મુનિ, મને એ વર્ણન કરો કે મા જગદંબાએ ભગવાનનું રક્ષણ કઈ રીતે કર્યું। સાંભળો રાજા, આપ બહુ ભાગ્યશાળી છો। આપ શ્રીમદ ભાગવતના પારાયણના શ્રોતા છો। શ્રીમદ ભાગવત કલોકિરેણ ભાષિતમ, કળિયુગમાં એવું સાધન છે જીવના ઉદ્ધાર માટેનું। જ્યારે દ્વાપર યુગમાં ભગવાનનો જન્મ કંસની જેલમાં થયો, તે સમયે વસુદેવ ટોપલીમાં લઈ અંધારી રાતે, શ્રાવણ મહિનાની આઠમની રાતે ટોપલીમાં લઈ અને બાળ શિશુ બાળકૃષ્ણને ટોપલીમાં લઈ અને મા જમનાને ઓળંગી અને ગોકુળમાં આવે છે। નંદ બાબાને ઘેર આવે છે। તેઓ નંદ બાબાને ઘેર જશોદાના ઉદરમાંથી એક પુત્રીનો જન્મ થયો, જે પુત્રી મા જગદંબા છે। બોલીએ જગદંબે માત કી જય। હવે જ્યારે કંસ આતાતાયી છે અને કંસ દેવકીના એક પછી એક પુત્રોને મારી રહ્યો છે, તે સમયે ભગવાન હરિનો જન્મ થાય છે અને એમને ગોકુળમાં મૂકવામાં આવે છે। અને ગોકુળમાં જન્મેલ મા જગદંબા, મા જોગમાયાને વસુદેવ ટોપલીમાં મથુરા લાવે છે। અને કંસ સમજે છે કે આ તો દેવકીને પુત્રી થઈ છે અને કંસ એનો વધ કરવા આવે છે। જ્યારે કંસ બે હાથ વડે બાળકીના બે પગ પકડીને પથ્થર પર પછાડવા જાય છે, ત્યારે આકાશવાણી થાય છે અને એ દીકરી, એ પુત્રી એના હાથમાંથી છટકી જાય છે અને આકાશ માર્ગે જાય છે અને આકાશવાણી થાય છે, કંસ તું મને શું મારીશ? તને મારવાવાળો તો ગોકુળ અને વૃંદાવનમાં જન્મી ચૂક્યો છે। આ રીતે ભગવાનનું રક્ષણ જે હરિને શિશુ સ્વરૂપે કંસ મારવા માગતો હતો, તે ભગવાનને હરિને શિશુ સ્વરૂપે મા જગદંબા રક્ષણ કરે છે। અને મા અંબા ત્યાંથી વિંધ્યાચલ પર્વત પર જાય છે અને વિંધ્યાચલ પર્વત પર પોતાની બેઠક કરે છે। બોલે હિંગળાજ માત કી જય, મા અંબે ભવાની કી જય। અને આ રીતે મા જગદંબા સચરાચર જીવોનું રક્ષણ કરે છે। જેમ માએ હરિ ભગવાનનું રક્ષણ કર્યું, એમ દરેક જીવનું મા શૈલપુત્રી એટલે કે હિમાલયની પુત્રી, બ્રહ્મચારિણી જે સ્વરૂપે મા જગદંબા પાર્વતી
ભગવાન શિવને મેળવવા માટે નારદ મુનિના કહેવાથી હિમાલયમાં કઠોર તપ કરે છે અને વ્રતનું પાલન કરે છે. અનેક વ્રત કરે છે જે આજે ગૌરી વ્રત તરીકે ઉજવાય છે. અને આ રીતે ચંદ્રઘટા સ્વરૂપ જે છે માતાજીનું, એમાં માતાજીના મસ્તક પર ચંદ્ર છે. અને આ રીતે માતાજીના અનેક સ્વરૂપો છે. નવલી નવરાત્રિમાં માતાજીની આરાધના, માતાજીની ભક્તિ, માતાજીના સ્વરૂપનું ચિંતન ખૂબ લાભદાયી છે. સનાતન ધર્મમાં 5 તત્વો મુખ્ય મહત્ત્વ છે. સૂર્યનારાયણ, મા શક્તિ, મા આદ્યશક્તિ, ગણપતિ દેવ, હરિ અને આપણા શિવ. આ 5 તત્વો ખૂબ મહત્ત્વના છે. હરિ અને હર, મા જગદંબા, આપણી અંદર રહેલા મધુ અને કૈટભ, આપણી અંદર રહેલો મહિષાસુર, આપણી અંદર અનેક અવગુણો પડ્યા છે જે રાવણરૂપી અવગુણો છે. તે અવગુણોને મા જગદંબા હરી લે છે. મા જગદંબા એ અવગુણોને હરી લે છે. હે મા જગદંબા, હે મા જગદંબા. બાલકૃષ્ણ લાલ કી જય. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ હર. હે મા, જેમ તમે બાલકૃષ્ણનું રક્ષણ કર્યું એમ સૌનું રક્ષણ કરજો. આ જીવ તમારી શરણે છે, દરેક જીવ તમારી શરણે છે. મા જગદંબા, મા ભવાની, મા પાર્વતી, દરેક જીવનું રક્ષણ કરજો. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ.